સિહોરમાં પાણીની સમસ્યાને લઈને વિપક્ષ નેતાઓનો અવાજ બુલંદ. નગરપાલિકાના વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર. વોર્ડ નંબર 4 સ્ટેશન રોડ વિસ્તાર, ત્યાં દેરાસરની અંદરનો ખાંચો કહેવાય. એમાં મુકેશભાઈ ગાંધીના ઘરથી લઈને અતિશી ગોયલના ઘરનું એક આખું લાઈન છે મુખ્ય રોડ ઉપર. ત્યાં ઘણા સમયથી પાણીના પ્રેશરની સમસ્યા છે. અમે અવારનવાર આપણે મૌખિક રજૂઆત કરી, જે તે આપણા સુપરવાઇઝરને, ચેરમેનને, કારોબારી ચેરમેનને, એટલે દર વખતે અલગ અલગ અમને કારણો દર્શાવતા કે ભાઈ પહેલાં એવું કહેતા કે ટાંકામાંથી પ્રેશર નથી અને એના લીધે નથી આવતો, આપણો ટાંકો ભરાઈ જાય એટલે ફોર્સ આવશે. પછી પાછો ટાંકો ભરાઈ ગયો તોય ન આવ્યો તો આપણે બીજી લાઈનમાંથી આપણે દૂધ આપ્યું. આજકાલ કરતાં એ વાતને 6 મહિના વહી ગયા. આજે આખો ઉનાળો એ લોકો હેરાન થયા છે. તો સાહેબ, અમારી માગણી છે કે 6 મહિના સુધી એમને માત્ર કામ છે, એક દિવસનું માત્ર પૂછ મારવાનું છે. 6 મહિના સુધી કામગીરી કેમ ન કરવામાં આવી? આજે એવું તો નથી કે આપણે સિહોરમાં કંઈ બીજે કંઈ પેન્ડિંગ હોય કે ઓલું હોય એટલે અમુક લાગતા વળગતા હોય ને તાત્કાલિક કામગીરી થઈ જાય. અમુક વિસ્તારમાં જાણી જોઈને રાત્રે રાખીને કામગીરી કરવામાં આવતી નથી. આજે સ્ટેશનના ગેટ પાસે આપણે નટરાજ સોસાયટીની આગળ ત્યાં છેલ્લા 15 દિવસથી પાણી ઉભરાય છે, લાઈન લીકેજ છે. અને હજી આને અઠવાડિયે અત્યારે પણ પાણીનો વારો છે ને અત્યારે ત્યાંથી પાણી લીકેજ છે. આપણે જે તે સમયના વિડીયોની બધું આપણે મોકલેલું છે. એમ છતાં હજી કોઈ એના રિપેરિંગ થતું નથી. પ્લસ વોર્ડ નંબર 9 શિવમ સિટી વિસ્તાર, શિવમ સિટી વિસ્તારમાં છેલ્લા લગભગ 2.5 મહિના ઉપરનો સમય થયો. એ લોકો અહીંયા આવ્યા હતા, લેખિતમાં એને આવેદન પણ આપ્યું હતું કે અમને પાણીનો જોઈન્ટ આપો, ત્યાં પાણીનો પ્રશ્ન છે. છતાં 8 દિવસ સુધી એને પાણીનો જોઈન્ટ આપવામાં આવ્યો નથી. એટલે સાહેબ, પહેલાં તો એ કહો કે આ કામગીરી કરવાનો ક્રાઇટેરિયા શું હોય છે, ભાઈ કયું કામ કરવું કયું નહીં. અમુક કામગીરી રાતોરાત થઈ જાય, અમુક વિસ્તારમાં જાણી જોઈ 6 મહિના સુધી કામગીરી ન થાય. તો એ ન કરવાનું કારણ શું? આ સાહેબ કોઈની વ્યક્તિગત માલિકીની પેઢી તો નથી કે મન ફાવેનું કરું, મન ફાવે. આજે મને કોઈ વ્યક્તિ ગમે કે ન ગમે, પણ આપણે સિહોરના જવાબદાર છીએ. અત્યારે સિહોરના લોકોએ જવાબદારી આપી છે, આપણે બધાનું સમાન રીતે કામ કરવું જોઈએ. આમ છતાં પણ હજી થતું નથી. અમે ભૂતકાળમાં કમિશનર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબ મારફત આપણે રજૂઆત કરેલી છે કે ભાઈ કામગીરી કરવામાં રાગદ્વેષ રાખવામાં આવે છે. એમ છતાં હજી એમાં કોઈ સુધારો થયો નથી. એટલે સાહેબ, આ તમને અંતિમ અમે આજે લેખિત આવેદન આપીએ છીએ કે નિયત સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવામાં આવે. જો તમારાથી ન થઈ શકતી હોય તો આજે તમામ કામગીરી છે ને એવું મારા ખર્ચે હું કામગીરી કરાવી દઈશ અને ત્યાં હું તમામ જગ્યાએ તકતી મારીશ કે ભાઈ નગરપાલિકામાં પાણી નથી પણ અમારામાં પાણી છે એટલે અમે પાણી પહોંચતું કરીએ છીએ. એટલે સાહેબ, આ છેલ્લી વખતની લેખિત રજૂઆત છે. જો નહીં થાય તો કામ તો થશે જ તો લોકોનું, એવું મારા ખર્ચે કરાવી દઈશ અને ત્યાં પછી હું મારા નામની તકતી મારીશ અને એમાં નોંધ લખીશ કે સિહોર નગરપાલિકામાં પાણી નથી પણ અમારામાં પાણી છે એટલે અમે તમારી સમસ્યા હલ કરશું. એટલે સાહેબ, જે આપને પગલાં લેવા હોય, જેને જે સૂચના આપવી આપો કે આ 6 મહિના જૂની કામગીરી છે તો કેમ હજી નથી થયું, પહેલાં તો એનો તમે જવાબ લો. અને હવે પછી તાત્કાલિક કામગીરી પૂરી થાય એ તમારા લેવલથી તમે સાહેબ એમાં વ્યક્તિગત ધ્યાન આપો, એવી અમે અત્યારે આપણે રજૂઆત કરીએ છીએ. ઓકે, જીતુભાઈ. ઓકે, આપણા પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર વોર્ડ નંબર 4 સ્ટેશન રોડ વિસ્તારમાં જુદી જુદી પાણીની સમસ્યાઓ હતી, જેને લઈને છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી અમે મૌખિક રજૂઆતો વિવિધ જગ્યાએ કરે, પરંતુ 6 મહિના જેટલો સમયગાળો વહી જવા છતાં પણ હજુ સુધી એ કામ કરવામાં આવેલ નથી. ત્યાં કામની વાત કરીએ તો મુખ્યત્વે દેરાસરથી ઘંટીવાળા સુધીના ખાંચામાં સ્ટેશન રોડ વિસ્તારમાં ત્યાં એક પાણીનો એક જોઈન્ટ આપવાની વાત હતી અને એક જે સ્ટેશનના ગેટ પાસે નટરાજ સોસાયટીમાં ઘણા સમયથી પાણી એક લીકેજ છે લાઈન, તો એની પણ જે તે સમયે જાણ કરેલી પણ હજુ સુધી એ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી. તદુપરાંત શિવમ સિટી વોર્ડ નંબર 9 ત્યાં એક પાણીનો જોઈન્ટ આપવાનું આશરે 2 મહિના અગાઉ ત્યાંના સ્થાનિક લોકો અહીં આવેલા અને આવેદનપત્ર પણ આપેલું. એમ છતાં હજી સુધી એની કામગીરી
થઈ નથી. તો અમે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે સિહોર નગરપાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં વાલાતવલાની નીતિ રાખવામાં આવે છે. એમાં સ્પષ્ટપણે ભેદભાવ રાખીને કેટલાક વિસ્તારના કામો જાણી જોઈને મોડા કરવામાં આવે છે, અટકાવવામાં આવે છે, વિઘ્નો ઊભા કરવામાં આવે છે કે સાવ કરવામાં નથી આવતા. એટલે આજરોજ અમે ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં આપીએ છીએ કે ઘણો બધો સમય થઈ ગયો તેમ છતાં કોઈ કારણોથી અમારું કામ થતું નથી. તો કયા કારણથી કામ નથી થતું એની ચોખવટ કરવામાં આવે અને જો હવે ટૂંક સમયમાં એ કામગીરી કરવામાં નહીં આવે તો અમે ચીફ ઓફિસર સાહેબને આજે લેખિતમાં પણ લખીને આપ્યું છે કે તમામ કામગીરી હું મારા પોતાના ખર્ચે કરાવીશ અને ત્યાં પછી મારા નામની તકતી મરાવીશ અને એમાં હું શુદ્ધ ગુજરાતીમાં હું લખીશ કે સિહોર નગરપાલિકામાં કોઈ પાણી રહ્યું નથી, એટલે અમારામાં જો પાણી છે એટલે અમે લોકોને પાણીની વ્યવસ્થા કરાવીશું. આ મેં સ્પષ્ટપણે હું ચીફ ઓફિસરને ખુલ્લેઆમ આપણે કીધું છે અને લખીને પણ આપ્યું છે અને તંત્રને પણ કહું છું કે તમારામાં પાણી ન હોય, તમારામાં તેવડ ન હોય તો કોઈ પરાણે શાસન કરવાની જરૂર નથી. લોકોએ તમને મત આપ્યા છે લોકોના કામ કરવા માટે. આજે જ્યારે સત્તામાં બેઠા હોય તો સમગ્ર સિહોર પ્રત્યે આપણી જવાબદારી બને છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં જાણી જોઈને જે કામોની અવગણના કરવામાં આવે છે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને અમારામાં તાકાત છે ત્યાં સુધી અમે લોકોના કામ કરતા રહીશું. એ સ્વ ખર્ચે કરાવવા પડે, સ્વ મજૂરીએ કરાવવા પડે, જાતે મહેનત કરીને કરાવવા પડે તો પણ લોકોના કામ માટે અમે પ્રતિબદ્ધ છીએ અને અમારામાં જ્યાં સુધી તાકાત છે ત્યાં સુધી અમે લોકોના કામ કરતા રહીશું. અને એ બાબતે હવે સિહોર નગરપાલિકાની જે કોઈ પણ બદનામી થાય તો એ માટે માત્ર ને માત્ર સિહોર નગરપાલિકાના આ બે જવાબદાર અને પાણી વગરના સત્તાધીશો જવાબદાર છે.